ભાવ વધારાની ધોરાજીના પ્લાસ્ટિકના ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી। ટ્રાન્સપોર્ટ મોંઘું થયું અને ઉદ્યોગના પૈડા જામ થઈ ચૂક્યા છે। જ્યાં દેશમાં ડીઝલની સતત વધી રહેલા ભાવ અને સાથોસાથ તેની સીધી અસર ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ પર પડી રહી છે અને જાણે કે આ ઉદ્યોગ આર્થિક સંકટમાં સપડાઈ ચૂક્યો છે। અંદાજે 500 જેટલા પ્લાસ્ટિક રિસાયકલિંગ કારખાનામાં કાચા માલની અછત વર્તાઈ રહી છે। બીજી બાજુ તૈયાર ડીઝલ નથી મળતું તો તૈયાર માલ પણ બજારમાં મોકલવાનું મુશ્કેલ થઈ ચૂક્યો છે। 10,000 થી વધુ શ્રમિકોની રોજગારી પર પણ મોટું સંકટ ઊભું થયું છે। ટ્રાન્સપોર્ટ મળે છે તો ભાવ બહુ વધી ગયા છે। જે આઉટ સ્ટેટમાં 5-6 રૂપિયે કિલો જતું હતું અત્યારે 8-9 રૂપિયે કિલો થઈ ગયું છે। એટલે ગાડીએ 10-12 હજાર રૂપિયા જેવો વધારો થઈ ગયો છે। હાલ અત્યારે ભાવ તમે જે બનાવેલું છે શું થાય છે એનું અત્યારે અમે જે બનાવીએ છીએ તેનો માલ સ્ટોક થાય છે, ક્યાંય અત્યારે આવક જાવક થતી નથી। માલ ભરાવો થઈ ગયો છે, પેમેન્ટ પણ માલ ન જવાના હિસાબે પેમેન્ટ પણ રોકાયેલા છે, માલ જતો નથી, માલ આવતો નથી, પેટ્રોલની અછતને હિસાબે કામ ધંધા બધા ઠપ થઈ ગયેલ છે। ધોરાજીનો પ્લાસ્ટિક રીપ્રોસેસિંગનો ઉદ્યોગ સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ ધરાવે છે। આ ખાડી યુદ્ધ શરૂ થતાં નવા પ્લાસ્ટિકના દાણાનો ભાવ પણ વધી ગયો હતો, જેથી આ રીપ્રોસેસિંગ ઉદ્યોગને આશા બંધાઈ હતી કે તેમના ઉદ્યોગને વેગ મળશે, પરંતુ ઈંધણના ભાવ વધતા ઉદ્યોગ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ। કાચો માલ આવી નથી રહ્યો અને તૈયાર માલ સમયસર પહોંચી નથી રહ્યો। હાલની પરિસ્થિતિએ આ 40% યુનિટ બંધ થવાની હાલત પર આવી ગયા છે। ઉદ્યોગકારોની સરકાર પાસે એક જ છે માંગ કે પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવે, જેથી ટ્રાન્સપોર્ટ સેવા ફરી પૂર્વવત થઈ શકે અને ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ ફરી ધમધમતો થઈ શકે। અમારે ધોરાજીની અંદર આવતા વેસ્ટ તેના ટ્રક ભાડાઓ ભાવ વધારો થઈ ગયો છે। ફરીથી પ્રોસેસ થઈને અહીંથી અમારી ફિનિશ પ્રોડક્ટ જે પૂરા ભારત દેશની અંદર જાય છે તેના ભાડાની અંદર ખૂબ જ વધારો આવેલો છે। એટલે અમને જે કંઈ લાભ મળેલો હતો યુદ્ધને કારણે તે આ ડીઝલના ભાવ વધારાને કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ફરીથી પાછી મુશ્કેલીમાં મુકાયેલી છે। તો મોરબીમાં